નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાજપા કોર્પોરેટર ભાનજી પટેલ કાંસમાં ઉતરીને પાણી લીકેજનું નિરીક્ષણ કર્યું છે. વડોદરા ભાજપના કોર્પોરેટર ઉતર્યા છે વરસાદી કાંસમાં. ભાજપા કોર્પોરેટર ભાનજી પટેલે કાંસમાં ઉતરી પાણી લીકેજનું નિરીક્ષણ કર્યું છે. તો મહાનગરપાલિકા વોર્ડ નંબર 2 ની આ ઘટના છે, જેમાં લીકેજની જાત માહિતી લેવા માટે ભાનજી પટેલ પોતે જ કાંસમાં ઉતર્યા છે. વરસાદી કાંસમાં પીવાનું પાણી વહેતું હોવાથી સ્થળ પર પહોંચ્યા હતા, જેમાં અભિલાષા 4 રસ્તા પાસે પીવાના પાણીની લાઈન લીકેજ છે અને સાથે જ આ વરસાદી કાંસની ચેનલમાં આ પાણી વહી રહ્યું છે. શિવશક્તિ, જવાહર પાર્ક, જાદવ પાર્ક સહિતની સોસાયટીમાં પાણીની તંગી થઈ રહી છે, તેમ કોર્પોરેટરે જણાવ્યું છે. અભિલાષા 4 રસ્તા પાસે વરસાદી કાંસમાં લીકેજ મળેલ છે. પુષ્કળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે. અંદર ગયા अंदर नहीं जा सकता. नीचे का पानी भी देख लेना जाता हुआ. કેમેરામેન નવનીત પરમેન સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.